નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.3નો 8મા નંબરનો દાખલો ગણીશું। અગાઉ આપણે 1 થી 7 દાખલા ગણાવેલ છે તથા સ્વાધ્યાય 11.1 અને સ્વાધ્યાય 11.2 પણ ગણાવેલ છે। એ તમે ન જોયું હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, ચેનલની અંદર જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો। જો મિત્રો 8મા નંબરના દાખલાની રકમમાં આપેલ છે કે ઉપરના પ્રશ્ન 7માં આપેલ ત્રિકોણ, તો તમારે એ માટે પહેલાં 7મો દાખલો તમને આવડવો જોઈએ। તમે ન જોયો હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો। ઓકે, હવે જો ઉપરના પ્રશ્ન 7માં આપેલ ત્રિકોણ ABCનું 5 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો આ રીતે બનતું ઘનનું ઘનફળ, શંકુનું ઘનફળ શોધવાનું છે તથા પ્રશ્ન 7 અને 8માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર પણ શોધવાનો છે। હવે જો પ્રશ્ન 7ની આપણે પહેલાં ડેમો આકૃતિ અહીંયા લઈ લીધેલ છે કે એમાં આ રીતની આકૃતિ હતી A, B અને C, જ્યાં BC ત્રિજ્યા કેટલી લીધી હતી આપણે 5 સેમી, AB એની ઊંચાઈ 12 સેમી હતી, બરાબર। કારણ કે આપણે 12 સેમી ઊંચાઈવાળી શંકુની આકૃતિની આસપાસ પરિભ્રમણ કરવાનું હતું। અહીંયા શું કીધેલ છે કે 5 સેમી લંબાઈવાળી, તો હવે તમારે શું કરવાનું, બીજી આકૃતિ દોરવી પડશે એના માટે। આ જે ઊંચાઈ કેટલી છે, હવે 5 સેમી લેવી પડશે આપણે, આ લંબાઈ કેટલી થશે 12 સેમી, અને સૌથી વધારે શું હોય ત્રાંસી ઊંચાઈ, એ કેટલી રહેશે 13 સેમી, બરાબર। આ આકૃતિ આ રીતની થશે। અગાઉ 7મા દાખલામાં આપણે 12 સેમીની લંબાઈની આજુબાજુ પરિભ્રમણ કરવાનું હતું, અને હવે 8મા નંબરના દાખલામાં શું કરવાનું છે, 5 સેમી ઊંચાઈ થઈ ગઈ એની આસપાસ પરિભ્રમણ કરવાનું છે। તો હવે જે માપ આવેલ છે આપણે લખી નાખો। ત્રિજ્યા આ 12 સેમી શું થાય, ત્રિજ્યા થશે, R બરાબર 12 સેમી। ઊંચાઈ H બરાબર કેટલા થશે 5 સેમી, અને ત્રાંસી ઊંચાઈ જેને શું કહીશું આપણે L કેટલા થશે 13 સેમી, બરાબર। હવે આપણે શું શોધવાનું છે, શંકુનું ઘનફળ। તો શંકુનું ઘનફળનું સૂત્ર થશે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r² અને h। હવે 1/3 એમના એમ રાખો, પાઈની કિંમત જુઓ, 7મા દાખલાની અંદર તમારે જવાબ ખબર ના હોય તો કહી દઉં, આપણે 100 પાઈ રાખેલો હતો જવાબ, પાઈની કિંમત મૂકી નથી, મૂકશો તો જવાબ આવશે, પણ આપણે આ રીતનો જવાબ રાખેલો હતો 100 પાઈ। તો આપણે પાઈની કિંમત આમાં પણ મૂકશું નહીં, કારણ કે લાસ્ટમાં શું કરવાનું છે, એ 7મા દાખલાની અંદર અને 8મા દાખલાની અંદર જે શંકુનું ઘનફળ આવે ને એનો ગુણોત્તર શોધવાનું છે। ગુણોત્તરનો મતલબ શું થાય, બંનેનો ભાગાકાર। તો 1/3 એમને એમ રાખો, પાઈ પણ એમને એમ રાખો, ગુણ્યા r। હવે r કેટલા આવ્યા 12 સેમી, તો 12 ગુણ્યા 12 અને ગુણ્યા h કેટલા થશે 5। તો જુઓ 3 ચોક 12 થઈ ગયા। હવે જુઓ 12 પંચા કેટલા થાય 60 થાય, આપણે ડાયરેક્ટ ગુણાકાર કરો, 12 પંચા કેટલા થાય 60, અને 60 ગુણ્યા 4, 100 ચોક 24 થાય, તો 60 ગુણ્યા 4 કેટલા થશે 240 સેમીનો ઘન। પાઈ એમને એમ રાખવાનું, રેડી, 240 પાઈ સેમીનો ઘન। હવે આપણે શું કરવાનું છે, બંને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધવાનું છે। તો પહેલાં આપણે લખીશું કે શંકુના ઘનફળનો ગુણોત્તર બરાબર હવે આપણે પહેલાં શું લેવાનું છે, પ્રશ્ન 7માં બનતા, તો લખવાનું પ્રશ્ન 7ના શંકુનું ઘનફળ ભાગ્યા, હાલ આપણે કયા દાખલામાં આવ્યા, પ્રશ્ન 8માં, તો કે પ્રશ્ન 8માં શંકુનું ઘનફળ। આ બંનેના ઘનફળનો આપણે શું કરવો પડશે, હવે ભાગાકાર, એટલે શું થઈ જાય ગુણોત્તર। તો પ્રશ્ન 7માં મેં તમને કીધું એમ પહેલાં કેટલું આવેલું હતું, ડાયરેક્ટ જવાબ જુઓ 100 પાઈ હતા, તો 100 પાઈ લખીશું, ભાગ્યા પ્રશ્ન 8માં તરત આપણે જવાબ લાવ્યો કેટલા 240 પાઈ। તો જુઓ પાઈ શું થાય, હવે કટ થઈ જાય, 1 0 કટ થઈ ગયા। હવે જુઓ જેટલું ઉડતું હોય ને એટલું ઉડાડી નાખવાનું, તો જ તમારે સાચો ગુણોત્તર મળશે। તો આપણે જુઓ 10 5 2 10 થશે, કારણ કે એને 2 વડે ભાગી શકાય, 24માં પણ 2 આવશે, 12 ગુણ્યા 2, તો 2 2 ઉડી ગયા, ઉપર વધ્યા 5 અને નીચે વધ્યા 12, તો 5 ભાગ્યા 12। તો આપણે ગુણોત્તરને આ રીતનું લખી શકાય, જેમમાં કે 5/12, આટલો ગુણોત્તર થશે। ઓકે, આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે।
તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ખ્યાલ આવી ગયો હોય તો જરૂરથી કોમેન્ટ પણ કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.